नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। महादिव्याकुक्षिरत्नम् शब्दजेतरहात्मजम् श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। श्रीमद् राजचंद्र वचनामृत आंक 21 मुद्दो अग्नो 70 એનો થોડો પ્રારંભ કરેલો, ફરીથી શોર્ટ રિવ્યુ કરી જઈએ અને આગળ ચાલીએ. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ. બોલો. સત્પુરુષના અંતઃકરણે અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ, અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે, તે પરમાત્મા છે. શાસ્ત્રમાં બે પ્રકારની કથન પદ્ધતિ છે. એક સિદ્ધાંત પદ્ધતિ જે બધું વિશ્લેષણ કરીને સમજાવે છે, અને એક અધ્યાત્મ પદ્ધતિ જે બધાને એક કરીને સમજાવે છે. અધ્યાત્મમાં અને સિદ્ધાંતમાં અહીં અધ્યાત્મ પદ્ધતિથી કથન કર્યું છે. અંતરંગ મોહ ગ્રંથિ, પેલા સાદો અર્થ કરીએ. આપણા જગતના પદાર્થોને જોઈને, જાણીને, સાંભળીને, સૂંઘીને કે ચાખીને આપણા અંતરમાં એક પ્રકારના તરંગ, એક પ્રકારના વિકલ્પો, મોહજનિત વિકલ્પો ઉપજે છે. એને અંતરંગ મોહ ગ્રંથિ કહે છે. એમાં વિકલ્પ ઉપજે છે. એ ઉપરાંત મોહને લીધે જેવું છે તેવું માનતો નથી અને જેવું નથી તેવું માને છે. શરીર અને સ્વજનો તેના આપણે માલિક નથી, પણ મોહ ગ્રંથિને આધીન થવાથી શરીરનો હું માલિક છું અને કુટુંબનો હું માલિક છું એમ માનીએ છીએ. આપણે માનીએ એટલે કઈ વસ્તુ બદલાતી નથી, નિશ્ચય નહીં. અત્યારે નિશ્ચય એની મુખ્યતા છે. શરીરનો સ્વાસ્થ્ય
ઠીક રહે તે માટે તંદુરસ્તીના આરોગ્યના નિયમ પાળવા એ વાત જુદી છે, અને શરીર પર મમત્વ કરવું, એની માલિકી કરવી એ જુદી વસ્તુ છે. કારણ કે એ બની શકે એમ છે જ નહીં. તો કોઈના દાંત પડે નહીં, કોઈના વાળ ધોળા થાય નહીં, કોઈને મોતૈયો આવે નહીં. આ બધું થતું જોવામાં આવે. માટે શરીર એ આપણે રહેવાનું સ્થાન છે, પણ શરીરના માલિક આપણે બની શકતા. જ્ઞાનીઓએ તો અજ્ઞાન એ જ કીધું છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને, ઘટ્યો દેહથી ને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો દેહનો એ જ ધર્મનો મર્મ. આપણને અત્યારે ન બેસે તો પણ ભગવાનની વાણી છે એટલે એ જાણવી, પછી માનવી, અને પછી સૂક્ષ્મ રીતે સમજવી અને એપ્લાય કરવી. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈનો અર્થ છે વિચ્છેદ થઈ ગઈ. આ કાળે મોહ ગ્રંથિ આખી જતી નથી, પણ અહીંયા સામાન્ય કથન કર્યું છે. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. હવે આખી મોહ ગ્રંથિ જાય તો એ પરમાત્મા થઈ જાય. આખી મોહ ગ્રંથિ નો અર્થ એવો કે મોહના કેટલા વિભાગ છે? 2, દર્શન મોહની અને ચારિત્ર. બંને જો બંને આખા જતા રહે તો શું થાય? આત્મા પરમાત્મા બની જાય. પણ આ કાળે આ ક્ષેત્રે એટલી ક્ષમતા ભગવાને જોઈ નથી. આ કાળે આ ક્ષેત્રે આપણે અમુક હદ સુધી જઈ શકીએ. અને અહીંયા અંતરંગ કીધી છે. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ એટલે સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાત છે. તે પરમાત્મા છે એટલે એની એટલી બધી મહત્તા સ્થાપવા માંગે છે. બધા કર્મોનો રાજા મોહ છે. જેણે મોહને જીત્યો તેણે સંસારને જીત્યો. મોટા મોટા સમ્રાટ, મોટા મોટા શહેનશાહ, મોટા મોટા દુનિયાના કહેવાતા માણસો પણ મનના દાસ. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ એટલે અહીંયા આગળ કૃપાળુદેવે ઘણી જગ્યાએ આ વાત મૂકી છે. (680) વગેરેમાં લીધું છે. અમે બીજા રામ અથવા મહાવીર છીએ. અન્યત્ર લખ્યું છે મહાવીરે તેના કાળમાં મારો ધર્મ પ્રવર્તાવ્યો હતો. આવી બધી વાત અમુક એવી ભાષાની વિશેષતાથી લખેલી છે. આપણે સિદ્ધાંતથી સમજવું જોઈએ અથવા તો બધા પડખેથી સમજવું જોઈએ. એટલે અંતરાત્માની મોહ ગ્રંથિ જેની ગઈ તે ક્ષાયિક સમ્યક્તિ હોય ગઈ.
અડધી ગઈ તો નહીં, ગઈ એટલે ગઈ મીન્સ ક્ષય. એક ક્ષય થાય તો શું થાય? ક્ષાયિક સંયુક્ત પ્રકટ. ક્ષાયિક સંયુક્ત પ્રકટ તો એને મોડામાં મોડું ચોથે ભવે તો મોક્ષ જવું જ પડે, એમાં એનું કાંઈ પણ ચાલે. પણ અત્યારે એ સ્થિતિ ભારતમાં થઈ શકતી, અને છતાં પણ અહીં મોહ ગ્રંથિના નાશનું મહાત્મ્ય આપણને સમજાવવા માંગે છે કે મોહ ગ્રંથિને મારવાથી કેટલો બધો લાભ છે, કેટલું બધું એનું મોટું ફળ છે, એનાથી પરમાત્મા બની જવાય છે. માટે હે ભવ્ય જીવો, તમે કોઈ પણ રીતે એ મોહ ગ્રંથિને મારવાનો ઉદ્યમ કરો. અને એનો ઉપાય જગતના પદાર્થોનું માલિકીપણું કરવું નહીં. આ એક ભાગ દર્શન મોહને મારવાનો. એ ભાગ છે ને દર્શન મોહ ચારિત્ર. દર્શન મોહ એટલે છે કે આ મારું છે કે ના, કે આ મારું છે કે ના, આ તો બહુ વાત છે કે આ કે આ પણ નહીં, આ કે આ પણ નહીં. પછી આચાર્ય મહારાજ કહે છે તે પરમાણુ માત્ર જરી નથી મારું ખરે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મેં ખરે, કઈ અન્ય તે પરમાણુ માત્ર જરી નથી મારું ખરે. જરાક અઘરું આવ્યું, પણ બેર કરવું, થોડું શાંતિ રાખવી. જેટલો જેટલો મોહ આત્મામાંથી ગયો તેટલો તેટલો તેનો મોક્ષ થાય. જેટલો જેટલો મોહ આત્મામાંથી જાય તેટલો તેટલો તે જીવનો મોક્ષ થાય. માટે કૃપાળુ દેવે મોહ ગ્રંથિનો ભેદ તો કર્યો તો 1947 અને જેટલું મળે છે ઇતિહાસ એ પ્રમાણે 1951 ભાવના કરી. પૂર્વ અવસરે એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું એ બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પન. ભાવના કરે છે, ભાવના કરે છે, પ્રયત્ન પણ કરે છે, પણ શું કહે છે છેલ્લે? દેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, પણ ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. તો પણ નિશ્ચય રાજ્ય ચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે સ્વરૂપ જો. તો ઘણી વાર મોટા પુરુષોની વાણી સામાન્ય માણસને એમ્બિગ્યુઇટી વાળી લાગે છે, પણ એ આપણી સમજણનો દોષ છે, આપણા જ્ઞાનની ઉણપ છે. આપણે આમાં વિશાળ દ્રષ્ટિ નથી. તેઓ જે અપેક્ષાએ જે કહે છે તે અપેક્ષાએ આપણે સમજવાની લાયકાત ધરાવતા નથી. એટલે ઘણીવાર આપણને જ્ઞાનીઓ પ્રત્યે કંઈક વિકલ્પ ન રાખ. મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા. જેટલો મોહ જાય તેટલો મોક્ષ પ્રગટે. માટે મોહને મારવાનો પ્રયત્ન આપણે 24 કલાક કરવો. આપણે ગૃહસ્થ હોઈએ તો આપણે બહુ ન કરી શકીએ, પણ મનમાં તો કરી શકીએ. આ ચશ્મા મારા છે કહેવાય, આ ખમીસ મારું છે કહેવાય. આ તો 2 વર્ષમાં તો ફાટી જશે, અને તોય પાછું તમે બીજું નવું લાવીને પહેરશો. તો મારું નથી, મારા નજીક છે, હું એનો ઉપયોગ કરું છું, પણ એ મારું થઈ જતું.
એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ 3 કાળમાં થાય નહીં એવી વિશ્વ વ્યવસ્થા સર્વજ્ઞ ભગવાનના શાસનમાં. દ્રવ્યનું સંપૂર્ણ સંક્રમણ ન થાય. આત્મા અનાત્મા બની જાય ખરો. દુનિયામાં જેટલા, દુનિયા એટલે વિશ્વ, વિશ્વમાં જેટલા આત્માઓ છે એમાંથી થોડા વધશે ખરા, થોડા ઘટશે ખરા. તો કોઈને ઘેર 7 બાળકો આવ્યા પહેલાના જમાનામાં આવતા તો કે હા હા ભાઈ આમને તો બહુ મોટું કુટુંબ છે, આમને તો બહુ બાળકો છે. બાળકો કે નવા નથી આવ્યા, તો એને ઘેર નવા આવ્યા, પણ એ આત્મા બીજે ક્યાંક તો હતા. અને પછી તો એનું મોટું વિજ્ઞાન છે જે આપણને તત્વસૂત્ર વખતે સમજાય. આ વિશ્વ જે છે એનો 4% ભાગ જે છે એ જ માત્ર बीच में जो 4% है तरस नाड़ी, तरस नाड़ी એ જીવ કહેવાય. બાકી તો ઠીક, જે હાલી ચાલી શકે નહીં, વિચારી શકે નહીં, એક સ્પર્શેન્દ્રિય સિવાય કઈ હોય નહીં, એ નામનો આત્મા. ભગવાને કહ્યું છે એટલે બરાબર. દુનિયામાં આત્માઓની વધઘટ થતી થોડુંક જરાક શ્રદ્ધાથી માનવાનું. એટલે કે સાહેબ અનંતકાળ પછી બધાય મોક્ષે જતા રહેશે તો શું થશે? કે ભાઈ એનો પણ જવાબ છે, કહી દઉં છું 1 મિનિટમાં, પછી વાંચજો કહું. અનંત જીવો તો અભવ્ય છે, બીજા અનંત જીવો દુરાથી દુર્ભવ્ય છે, બીજા અનંત જીવો તે દુર્ભવ્ય છે. આનો કોઈ દિવસ નજીકના અબજો 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 વર્ષમાં મોક્ષ થવાનો નથી. અને જે અભવ્ય છે એનો તો કોઈ દિવસ થવાનો. કદાચ અઘરું લાગે આ તો આપણે બહેનોને સમજાય વધારે. તમે મગ બનાવો છો ને બા, તો મગમાં ઘણીવાર કોયડું મગ રહે છે. હવે તમે કહો આ કેમ કોયડું રહ્યું? મારો બીજી વાર કુકર મૂકું તોય કોયડું રહે, ત્રીજી વાર કોયડું મૂકું તોય. એ મગ કેવા છે? કોયડું. એમ આ દુનિયામાં ઘણા જીવો એવા છે કે જેમનો કોઈ દિવસ મોક્ષ થવાનો. એ સાહેબ આપણે એમાં હોઈએ કે ના હોઈએ? કે કેમ કેમ એમ કહો છો? પંચેન્દ્રિય સંજ્ઞીપણું પ્રાપ્ત કરીને કંઈક ધર્મની ભાવના થઈ છે, નહીતર અહીંયા આવે ક્યાંય. માટે એવી કોઈ ખોટી કલ્પના આપણે કોઈ દિવસ અંતરમાં કરવી નહીં. સાહેબ આપણે બાબાને છે ને વિશાળ પેલી રિક્ષામાં મોકલવો જ નથી. કદાચ રિક્ષાને એક્સિડન્ટ થાય તો કોઈ દી બાબલો જાય જ નહીં મોક્ષ નિશાળે. એવું ચાલે? હે બરાબર. તમે પેલા ભાઈને ડ્રાઈવરને કહો કે ધ્યાન રાખજે બરાબર, અને આપણે બાબાને કહીએ કે પકડી રાખજે 2-3 વસ્તુ બરાબર, ઊંચો નીચો થતો નહીં. Always have an optimistic view of life, because there is nobody as great as human being, and among the human beings the Jnanis, and among the Jnanis the Munis, and among the true Munis, and among the true Munis Arihant and Siddh. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. એ કાઢવી હોય તો શું કરવું? હું કોઈની માલિકીનો નથી અને કોઈ અથવા કંઈ મારી માલિકીનું નિશ્ચયથી નથી. જો જાવે સો અપના નહીં, જો જાવે સો અપના નહીં, और जो अपना है सो जावे नहीं. સૂક્ષ્મ છે. માટે
અબદ્ધનો કર્મ તે આપણા નથી, બદ્ધનો કર્મ તે આપણા નથી, દ્રવ્ય કર્મ તે આપણા નથી, અને કોઈ અપેક્ષા એ ભાવ કર્મ તે પણ આપણા, કારણ કે એનો વિચ્છેદ કરીને આપણે મોક્ષે ચાલ્યા જવાના. જ્યારે ભાવ કર્મનો નાશ કરીશું ત્યારે આપણે પરમાત્મા થઈ જવાના. અને એને કઈ બહુ વાર ન હોવી જોઈએ, એટલે કે પોતે અંદરમાં નિશ્ચય કરવો જોઈએ. ભગવાનનું શાસન અને જ્ઞાનીઓના વચન મળ્યા તો હવે મારે અને મોક્ષને બહુ છેટો. મોટા પુરુષો તો ડિક્લેર પણ કરે છે. આગળ 70મો મુદ્દો, વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. બહુ અગત્યનો મુદ્દો છે. ભગવાનનું સૂત્ર છે શક્તિતઃ ત્યાગ શક્તિતઃ તપ. એમાં વ્રત આવી ગયા. તો આપણી શક્તિ હોય એનાથી 2-5% વધારે જોર કરીને વ્રત લેવું. પણ આપણી શક્તિ 10% હોય અને 70%નું વ્રત લઈએ તો પડવાનો. પ્રયત્ન કરીને વધારે પ્રયત્ન કરો તો 10નું બહુ તો 15 થાય, અને પણ 70% એટલું બધું વ્રત લેવું. ઓછું વ્રત લેવા માટે આ કહેવામાં નથી આવતું. વ્રત લેવા સમજણપૂર્વકના સાચા વ્રત લેવા એ તો બહુ જ સારું છે, પરંતુ પોતાની ક્ષમતા પણ જોવી જોઈએ. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ જોવા જોઈએ અને પછી વ્રત લેવું. વ્રત લઈને એટલે કે અમુક પ્રકારનું પાપ હું નહીં કરું. ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યમ ઇતિ અભિસંધિપૂર્વક નિયમ વ્રતમ. તો એ પ્રમાણે જે આપણે વ્રત લઈએ છીએ એને કોઈ એવા અગમ અગોચર સંયોગ આવી જાય અને તૂટે એવું લાગે તો પહેલા પણ પ્રાયશ્ચિત કરવું અને તે વખતે પણ અંદરમાં વસવસો રાખવો, અને એ પાપ એટલે વ્રત તૂટી ગયા પછી પણ અંદરમાં ભાવ રાખો કે અરે રે વિકાર છે મને કે મારું વ્રત તૂટ્યું, આ બરાબર નથી. હવે હું મારા આત્માને વધારે જાગૃત કરું કે જેથી વ્રત તૂટે નહીં, કારણ કે વ્રત તૂટવાનું મોટું પાપ ભગવાને કહ્યું છે. વ્રત લેવાનું પુણ્ય કહ્યું છે, પણ વ્રત લેવાનું પાપ એનાથી વ્રત તોડવાનું. અને આમાં કઈ રીતે તોડવાનું કીધું છે? ઉલ્લાસિત પરિણામે. એ કઈ વાંધો નહીં, હવે ભલે તૂટ્યું. इसलिए मोक्ष मार्ग जो आगे का है वो धीर वीर गंभीर और शौर्यवान पुरुष, सरफरोशी का मार्ग, जो डरता है, मृत्यु से भी डरता है. सप्त भयनो त्याग सम्यक दृष्टिने હોય. 7 પ્રકારના ભયનો ત્યાગના 7 કળશ લખ્યા છે અમૃતચંદ્રાચાર્યને. બહુ વાંચવા જેવા છે. તમને સાહિત્યનો શોખ હોય તો પણ, કાવ્યનો શોખ હોય તો પણ, મોક્ષ માર્ગનો શોખ હોય તો પણ વાંચવા જેવા છે. અને દરેકની છેલ્લી લીટી એક જ છે, જાનંતમ સ્વમધ્ય બોધ વપુષઃ બોધાચ્યવંતે નહીં. જાનંતમ સ્વમ અવધ્ય બોધ વપુષઃ. મારું શરીર કેવું છે? અવધ્ય, એટલે કે હું આત્મા છું. બોધાચ્યવંતે નહીં, मैं ज्ञान से चीखूंगा नहीं. अगर स्वतंत्रता के लिए ऐसा करना पड़ता है तो शाश्वत स्वतंत्रता के लिए क्या करना पड़ेगा? 42 में शू बोलता था? सर जावे तो जावे पर आजादी घर आवे, सर जावे तो जावे पर आजादी घर आवे. हाँ, ये गुजरात कॉलेज पास है ने किनारी वाला, વિનોદ કેદારીવાળા. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશું માટે
વ્રત તૂટી જાય એવું લાગે ત્યારે પણ પ્રાયશ્ચિત કરજો. પહેલા હે ભગવાન મારું ચાલતું નથી, હે ભગવાન મારું ચાલતું નથી, અને પછી પણ પ્રાયશ્ચિત કરજો. I was overwhelmed by my bad emotions. I am very, very sorry. એમ કરીને એક દિવસનો ઉપવાસ કરવો કે જે કંઈ પણ પોતાનું પ્રાયશ્ચિત ગુરુ આપે તે કરવું. આત્માની શક્તિ વધારવાની છે, આત્માની શક્તિ વધારતા જવાની છે. માટે સંતોના સમાગમમાં રહેવું અને બને તો એવા મહાન સત્પુરુષોના સમાગમમાં. 71 એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધાનો પ્રશ્ન છે ને, એનો જવાબ છે કે સાહેબ આ કાળે આત્મજ્ઞાન થાય, અને થાય તો કેવી રીતે થાય? તો કૃપાળબેન જવાબ તો આપ્યો છે. કઈ નર પંચમ કાલ મેં દેખે વસ્તુ અવન, કઈ નર પંચમ કાળ મેં દેખે વસ્તુ અવન. આત્મસિદ્ધિમાં પણ કહ્યું આગળ જ્ઞાને થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ, માર્ગ ભેદ નહીં કોઈ. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા. એક નિષ્ઠા મોટા પુરુષો હોય છે. મહાન પરાક્રમ કરવાની જેની શક્તિ હોય તે, અને તે એકદમ ના આવે. You have to build up your strength, you have to build up your strength, you have to build up your strength, you have to build up your strength. આ લોંગ જમ્પ આવે છે, એની આવે છે બી હરિભાઈ, તો લોંગ જમ્પ વાળા કેવી રીતે જમ્પ કરે છે? 60-70 મીટર પાછા જાય, દોડતા 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 દોડતા, એટલે વોર્મ અપ કરી નાખે બધા મસલ્સ, અને પછી બરાબર લીટી આવે એટલે એક એની પેલી બાજુ કૂદકો. એવું કરવું પડશે, કારણ કે મોહ ગ્રંથિ નિબિડ છે, એના 7 સરદાર છે. 3 ચારિત્ર મોહનીના અને 3 દર્શન મોહનીના. એ 7 ને ઠાર મારવા પડશે. અત્યારે 6 મરે છે, પણ ઇવેન્ચ્યુઅલી 7 ને ઠાર મારવા પડશે. ત્યારે આત્મજ્ઞાન શુદ્ધ સંકિત, શુદ્ધ એટલે ક્ષાયિક સંકિત પ્રગટશે. તો શું કરવું? એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન. અહીંયા 609 ગેરંટી આપી છે. પહેલા પોતાના જીવનની વાત કરે. પાનું 469, પાનું 469, પત્રાંક 609, એનો 7મો અંક. એમાં બધું વાંચવા જેવું છે, પણ અત્યારે આપણી પાસે એટલો બધો સમય નથી. પહેલા પોતાની વાત કરે છે. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી,
અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું. भाई का राज नहीं है मोक्ष मार्ग में. એના પછીનું છે એમાં પણ પોતે એ પ્રમાણે કહે છે નાનું છે. અવશ્ય આ જીવે, આઠમો મુદ્દો જડ્યો ભાઈ, આઠમો મુદ્દો. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કોમા કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. પેલો સેમી કોમા હતો, અહીંયા કોમા. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અમુક શાસ્ત્રમાં આવું લખ્યું છે એવું નથી કહેતા. અમુક શાસ્ત્રમાં આવું લખ્યું છે એવું નથી કહેતા. માટે સત્સંગનો મહિમા કેટલો છે એ આ 609 અને મોક્ષમાળાનો 24મો પાઠ, આ બેથી વિચાર. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા, નો ઇફ્સ નો બટ્સ. એક નિષ્ઠાએ એટલે સતી સ્ત્રી પોતાના પતિને જે રીતે આજ્ઞા આરાધે તે રીતે. સીધા પૂછ્યું નહીં કે મને શા માટે, સીતાને તો જવાનું નહોતું, રામને જવાનું હતું. વનમાં સીતાને થયો હતો કે જ્યાં તમે ત્યાં હું, નહીં તો પછી સતી સ્ત્રીનું એવું અલૌકિક મહાત્મ્ય છે કે તમે જશો કદાચ એકલા તો થોડા વખત પછી મળદું તમારા હાથમાં આવશે. અપેક્ષા છે. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા, તેઓ જેમ કહે તે પહેલા સમજવું અને સમજીને જીવનમાં ઉતારવું. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર. Try and try again, boys, you will succeed at last. Try and try again, boys, you will succeed at last. તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા તત્વજ્ઞાન એટલે પેલું પોથીનું જ્ઞાન નહીં, આત્મજ્ઞાન. પોથીનું જ્ઞાન ખોટું નથી, પણ એક પોથી કેવી હોવી જોઈએ? સાચી પોથી હોવી જોઈએ. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવે જે કહ્યું એમાંથી થોડુંક બચ્યું છે અત્યારે, પણ જેટલું બચ્યું છે એટલું પણ આપણા માટે પૂરતું. જેટલું બચ્યું છે એટલું આપણા માટે પૂરતું છે. હાથીને લાડવા ખાઈ અને પછી જતો રહે ને કીડીની આખી નાક, પેલો ભૂકો બધો વધે ને, એમાં કીડીની આખી નાક જમી લે કે ન જમી લે? એટલું બધું વધ્યું હોય ને એ તો ખાઈને જતો રહ્યો. અને તો જેટલું વધ્યું એટલું બધી આખી કીડીની આખી નાકનું પેટ ભરાઈ જાય. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાન એટલે ત્યાં આગળ આત્મજ્ઞાન એમ સમજવું. કારણ કે નહીં તો એમ કે યાદ રહે છે, એમ કે બહુ વાંચવાથી યાદ રહે, પણ આત્મજ્ઞાન નો પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવું જોઈએ અને એને માટે સમજવી જોઈએ. અને સમજીને આરાધતા અનેકવિધ કલ્યાણ છે.
જ્ઞાનીની એક આરાધના એનું આરાધન કરતા અનેકવિધ કલ્યાણ છે. લોટરી લાગી છે પણ જીવને બફમમાં ચાલી જાય છે. આવો સમય અબજો વર્ષ સુધી આવવાના ચાન્સ નથી લગભગ. સારું થોડું વધારે કામ કર્યું છે તો સ્વર્ગમાં જશો, અને બીજું વિપરીત કર્યું હશે તો મોટા ભાગે નરકમાં, ને નહીં તો પછી આ પ્રાણીઓમાં, ગધેડા કે ભેંસ કે કૂતરા કે બિલાડી કે ઉંદર કે એવું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષ્ય ન હો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો. લોટરી લાગી છે. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, એનો આખો પ્રોસેસ છે. આપણે સાધના સોપાનમાં અહીંયા આગળ આ દાખલ થાવ ને, સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર, આત્મ સાક્ષાત્કાર. આવો મોકો આવવાનો નથી. આગળ કહે છે, સ્લાઇટલી ટેકનિકલ છે પણ વાંધો નહીં. ક્રિયા એ કર્મ, ઉપયોગી ધર્મ, પરિણામે બંધ, બ્રહ્મ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા, અને શંકા એ શલ્ય છે. શોકને સંભાળવો નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. લો, આપણે બુદ્ધુના બુદ્ધુ છીએ તોય કે સાહેબ મારા જેવો કોઈ જ્ઞાની નથી, અને જ્ઞાનીઓ મહાજ્ઞાની છે તો કે છે मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. જેમણે મનને જીતી લીધું એવા સંતોનો હું સેવક છું. શું શું? ક્રિયા એ કર્મ. બહુ સૂક્ષ્મ રીતે નહીં લઈએ, નહીં તો આટલામાં 1.5-2 કલાક જોઈએ. સામાન્ય વિચારણા કરીએ છીએ. ક્રિયા એ કર્મ એટલે આપણે આ હાથ હલ્યો તો એ કર્મ છે. પછી એ કર્મના ભેદ જાણવા જોઈએ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, અને પછી અબદ્ધ નો કર્મ. એ તો જાણે કે જુદી વાત છે, દૂરની. ક્રિયા એ કર્મ. આપણે હલનચલનનું જે પણ કંઈ કાર્ય થાય એ ક્રિયા છે. સામાન્યપણે પછી તો આપણને ખબર છે, સવારે દંત ધોવનની ક્રિયા કરીએ છીએ, પછી નાસ્તો કરીએ છીએ, પછી પૂજા કરીએ છીએ, પછી આરતી કરીએ છીએ, પછી દર્શન કરવા જઈએ છીએ વગેરે. ક્રિયા એ કર્મ. ઉપયોગ એ ધર્મ. ઉપયોગ એટલે ઉપયોગ 3 પ્રકારનો, કુલ 4 પ્રકારનો, પણ અત્યારે આપણા માટે 3 પ્રકારનો. અશુભોપયોગ એટલે કંઈ પણ ખરાબ વિચાર કરવા, એનું નામ અશુભોપયોગ. એને લીધે પાપનો બંધ થાય ને આ જીવ નીચ ગતિમાં જાય અને એને અનેક પ્રકારના દુઃખ સહન કરવા. પછી શુભ વિચાર, સારા વિચાર, એનાથી એને પુણ્ય બંધાય અને ઊંચા મનુષ્ય લોકમાં અથવા દેવ લોકમાં. ત્રીજું શુદ્ધ કર્મ. એને કર્મ નથી કહેવાતું, એને શુદ્ધ ભાવ કહેવાય છે. કારણ કે શુદ્ધ કર્મ હોય ને ત્યારે બહારનું કંઈ ન થાય. નાના સ્ટેચ્યુ કહેતા ને,
નાના હતા ત્યારે કહેતા ને સ્ટેચ્યુ, તો જેમ હોય તેમ એમ ઉપયોગ શુદ્ધ થાય એ અંશે અંશે થાય છે. સર્વ પ્રકારે શુદ્ધ ઉપયોગ તો 12મા ગુણસ્થાનના અંતે થાય, પણ અત્યારથી એનો લક્ષ્ય રાખીને પ્રયત્ન કરવો જોઈએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એન સમાન સુમંત્ર કહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને ભગવંત ભવ અંત લહો. ઉપયોગે ધર્મ, અશુભોપયોગ, શુભોપયોગ, શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ એટલે સમાધિ, નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સમાધિ, જેમાં કોઈ પણ પ્રકારના વિચાર ના આવે ને એકલા આત્માનો આનંદ અનુભવ. એનાથી પણ આગળ છે, એને શાસ્ત્રમાં નથી કીધું, પણ નિર્બીજ निर्विकल्प समाधि सप्तम गुण स्थान में होती है, अष्टम नवम दसम वहां तक निर्विकल्प होती है, और इससे आगे गया 12वें में गया तो निर्बीज, फिर क्या हो जाएगा 48 મિનિટમાં વધુમાં વધુ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આમ તો 1 મિનિટમાં પણ થઈ જાય, અડધી મિનિટમાં પણ થઈ જાય, 5 મિનિટમાં પણ થઈ જાય, પણ વધુમાં વધુ 48 મિનિટમાં ક્ષીણ મોહ એ 12માનું, પછી કેવળ જ્ઞાન પરમાત્મા થઈ ગયો, દેહ સહિત પરમાત્મા થઈ ગયો. ઉપયોગે ધર્મ એટલે આપણે બહારમાં આમ કરીએ પણ મનમાં બીજા વિચારો ચાલતા હોય એવું નહીં કરવાનું. ભગવાનની ભક્તિ કરીએ, પૂજા કરીએ ત્યારે ભગવાનના જ વિચાર કરવાના, ભગવાનના જ વિચાર કરવાના. ડિસ્પેરિટી નહીં રાખવા, પ્રયત્ન કરવાનો, તો વારંવાર પ્રયત્ન કરવો પડશે. પરિણામ એ બંધ. પરિણામનો અર્થ અહીં સમજવો એવો મુખ્યપણે વિકલ્પ. છઠ્ઠા ગુણસ્થાન સુધી વધારે હોય, 7માંથી ઓછો. પરિણામ એ બંધ. પરિણામનો અર્થ અહીંયા શું છે? ચંચળતા. ચંચળતા. તો મોક્ષ શું? સ્થિત. મોક્ષ શું? સ્થિત. અને સંસારના ભાવો હોય, કોઈ પણ સારા ખરાબ ગમે તે હોય તો ચંચળ, અસ્થિર. પરિણામ એ બંધ. ભ્રમ એ મિથ્યા. અત્યારે કોઈને કહે તો આપણને મેન્ટલમાં મૂકી આવે. આ રૂમાલ મારો છે એમ માનવું એના મિથ્યાત્વ. આ રૂમાલ મારો છે નિશ્ચયથી, હો એવું માને તો બોલવામાં વાંધો નથી, પણ બોલતી વખતે ઉપયોગ હાજર રહેવો જોઈએ કે આ તો પરદ્રવ્ય છે, પરદ્રવ્ય એ મારું થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો સ્વામી નિશ્ચય નહીંથી 3 કાળમાં થઈ શકે નહીં. ये विश्व व्यवस्था है, इसमें भगवान की भी चलती नहीं. भगवान मोक्षे जाए तो एमનું શરીર અહીંયા જ રહે, એમનું શરીર તો અહીંયા જ રહે, પોતે ચાલે જાય સિદ્ધલોકમાં. सिद्धांत में कोई बांधछोड़ होती नहीं. हाँ, सिद्धांत अटल होता. भ्रम ए मिथ्या. આપણે પેલી યાદ રાખવાની ગાથા. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. બ્રહ્મ તે આત્મા નિશ્ચય નહીં થઈ છે.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. શુદ્ધ આત્મા તો પરમાત્મા ઇક્વલ ટુ બ્રહ્મ. બ્રહ્મ એટલે પેલું બીજાનું કોઈનું કરે એ નહીં, પણ જેને શુદ્ધ બ્રહ્મ કહે છે એટલે શુદ્ધ આત્મા. અને શંકા એ જ શલ્ય છે. શંકાની ટેવ છોડી દેવી. જીવનમાં સુખી થવું હોય તો શંકાની ટેવ છોડી દેવી. નહીં તો કોઈ સત્કાર્ય થઈ શકે નહીં. અને જીવનમાં પણ, કૌટુંબિક જીવનમાં કે વ્યક્તિગત જીવનમાં કે ધાર્મિક જીવનમાં બધે ગાબડા પડે. વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. શંકા એ જ શલ્ય છે. શલ્યનો અર્થ છે કાંટો. એટલે કાંટો પાછો આપણે ઘણીવાર પેલું તૂટી જાય ને, પછી આપણે ચાલીએ તો દુખે, પછી તો શું કરવું પડે? બેસી અને જરા સ્પિરિટ લગાડી પછી ધીમે ધીમે આજુબાજુની ચામડી ખોતરવી પડે, નહીં તો પેલો મેગ્નિફાઈંગ લેન્સ લેવો પડે. પછી એ કાંટાને કોઈની પાસે નખ હોય લાંબા કોઈના તો આમ પકડી આમ ખેંચી. શંકા એ જ શલ્ય છે. શલ્ય એટલે કાંટો જે ચૂભે તે, અને શંકા તો આપણને ખબર છે, ડાઉટ. શોકને સંભાળવો નહીં. શોકને સંભાળવો. ગતાશુ ન ગતાશુંશ્ચ નાનુશોચંતિ પંડિતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કીધું. ડાયા પુરુષોએ ક્ષમતા રાખવી. બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. દુઃખ થાય, સ્વજન ગુજરી જાય તો દુઃખ થાય, પણ એમાં વધારે શોક કરવો નહીં, નહીં તો વધારે કર્મ બંધાય. ક્ષમતા રાખવી. એટલે જે જૂના જમાનામાં પેલી કૂટવાની ટેવ હતી, રડવાની ટેવ હતી, એ બધી ટેવો તે કલ્યાણકારી નથી. એ બધી ટેવો સારી નથી, આત્માને ડુબાડનારી છે. અને સામાજિક પણ આ બધી વાતો ખરેખર તો પહોંચવાની છે, પણ જ્ઞાનીઓએ મને આ બધી વાત આપી. જ્ઞાનીઓએ મને આવી બધી વાત. હીરા મુખ સે ના કહે લાખ હમારા બોલ. આચાર્ય મહારાજ પ્રવચન સારની પ્રારંભની અંદર પોતાના શિષ્યને એક એકને વંદન કરે છે. તાન સ્થાન સમકમ પ્રત્યેકમેવ પ્રત્યેકમ વંદે ચ વર્તમાનાન અર્હતો માનુષે ક્ષેત્ર. અને આપણે કોઈને જરાક આમ વંદન કરવું તો વિચાર કરીએ, મારે કરવું જોઈએ કે નહીં? આ માણસના ગુણ કેટલા હશે? નમે તે સર્વને ગમે. માટે સારો ભાવ રાખો, વિનયથી રાખવું રહેવું જીવનમાં. અભિમાન કોઈ વસ્તુનું કરવું નહીં. કોઈ વસ્તુ આપણી સાથે રહેવાની નથી. માટે જે પણ 8 પ્રકારના અભિમાન તે આ જીવને દુઃખ છે. દુર્યોધને અભિમાન કર્યું, રાવણે અભિમાન કર્યું તો નાશ થઈ ગયો. હિટલરે અભિમાન કર્યું તો નાશ થઈ ગયો. તો આપણે અભિમાન કરીશું તો આપણો પણ. માટે આપણે અભિમાન કરવું નહીં. વિનય 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 એ મોક્ષનો માર્ગ છે. અંતરંગળ કીધું છે એમાં એમો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરા મોણ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુંદરો રંદ્રવાળો લોકના સબ સંતની સૂત્ર સાથે હું આત્મા છું, આપનો સેવક છું. હું આત્મા છું, આપનો સેવક છું. હું આત્મા છું, આપનો સેવક છું.